જિલ્લાના લીંબડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક હદે વધી ગયો છે। છેલ્લા એક મહિનાના આંકડા ઉપર નજર કરીએ તો અંદાજે 600 થી વધુ લોકો શ્વાનોના હુમલાનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ પરિસ્થિતિને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેર અને ગામડાઓમાં ભયનો માહોલ ફેલાયો છે। લીંબડી શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને બજાર વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળે જોવા મળી રહ્યા છે। માત્ર શહેરી વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્વાનોએ આતંક મચાવ્યો છે। વહેલી સવારે દૂધ ભરવા જતા પશુપાલકો, શાળાએ જતા બાળકો અને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને આ શ્વાનો નિશાન બનાવી રહ્યા છે। હોસ્પિટલોમાં શ્વાનોના હુમલામાં ઘાયલ થયેલા દર્દીઓની સંખ્યા એટલી મોટી છે કે સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોગ બાઇટ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર દરરોજ સરેરાશ 9 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ ડરી રહ્યા છે તો રાત્રિ મુસાફરી જોખમી બની છે। શ્વાનો વાહન ચાલકોની પાછળ દોડતા હોવાથી અકસ્માતનો ભય રહે છે। તેમજ વધારે શ્વાનના હુમલામાં ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા શ્વાનોના ખસીકરણ કે અન્ય કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોને શહેરના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર જાગે અને રખડતા શ્વાનોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવે। જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે। કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।